તો હલો મિત્રો, હું તમારા માટે આ શિયાળાની ઠંડીમાં ખૂબ જ સરસ મજાનો એક વ્લોગ બનાવ્યો છે. જે આ શિયાળાની ઠંડીમાં લોકો ખજૂર પાક ખાતા હોય છે, મેથી પાક ખાતા હોય છે, અડદિયું ખાતા હોય છે, સાલમ પાક ખાતા હોય છે, તલહાની ખાતા હોય છે. પણ હજી એક વસ્તુ રહી જાય છે જે આપણા સુરતમાં ખૂબ જ ફેમસ છે અને આપણી સુરતીઓની ખૂબ જ ફેવરિટ આઈટમ છે. તો એ વસ્તુ છે આપણો પોંક. ને અમને તો ભાવે છે પોંક વડા, અને પોંકની સાથે અલગ અલગ પ્રકારની 4-5 જાતની સેવ આવે છે એ. તો તમે શું શું એમાં ખાવશો તો અમને જણાવજો. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં. અમારી ચેનલ છે ડોગ લવર જીઓ. થેન્ક યુ. તો ચાલો હું તમને એ બતાવું કઈ જગ્યાએ છે. ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ગુજરાત ગેસ સર્કલ. સામે આવેલું છે રેમંડનો શોરૂમ, અને એક્ઝેક્ટ એની સામે આપણે અઠવાલાઇન્સ વાળો જે બ્રિજ છે તે બ્રિજ નથી ચડવાનો, અને એની નીચેથી આપણે આગળ જવાનું છે જે આપણને પોંકવાડી તરફ લઈ જશે. ચાલો હું તમને ત્યાં જઈને બતાવું. તો મિત્રો, આપણે હાથની આ બાજુ એક્ઝેક્ટ સામે આપણે આવી ગયા છીએ પોંકવાડીમાં. તો હું સામેનો વિડીયો બતાવું. અને સામે છે સ્વામિનારાયણ મંદિર. આપણે જે અડાજણમાં સ્વામિનારાયણ મંદિર છે ને, એ સ્વામિનારાયણ મંદિરની એક્ઝેક્ટ સામે જ છે. તો ચાલો આપણે અંદર જઈએ. મિત્રો, અહીંયા આ એક સાઈડ છે ને નીકળે પોંક જ મળે છે, અને આ બાજુની જે બીજી લાઈન છે એમાં બધી પોંક પેટીસ ને પોંક વડા ને એવું મળે છે. તો ચાલો આપણે ફરીએ. તો કાકા, શું ભાવ છે પોંક વડાનો, પોંકનો? 600 રૂપિયા કિલો. 600 રૂપિયા કિલો છે અહીંયા. આગળ 600 રૂપિયા જ છે. અહીં બધે એક જ ભાવ છે. તો મિત્રો, આપણે જે પોંક ખાઈ છે એ પોંક કેવી રીતે બનાવે આ લોકો, એ હું તમને બતાવું. જોવો, ચલો સામેનો વિડીયો કરીને બતાવો. આ લોકો આવી રીતે મારીને ઓલું જે થેલી જેવું બનાવેલું છે એમાં પોંક ભરાવી મારીને પછી પોંક કાઢે છે. ઓલી ગુણમાંથી ટીપીને પછી બધા આ લોકો સુપડાથી આવી રીતે કરે છે, અને પછી પોંક ભેગો કરે છે, પછી આપણને ખાવા મળે છે. સાદી સેવ, લીંબુ મરી, લાલ મરચા, લસણ પાલક, 4 સેવ પોંક વડાની આ રોલ આપણે ખાવાની છે. પોંકની 100 છે. તો આપણે પોંક વડા લઈને જોઈ કેવા છે. હાલો. તો મિત્રો, આપણે પોંક વડા આવી ગયા છે. હવે હું તમને નાસ્તો કરીને કહું છું કેવા છે, પછી તમે પણ આવી શકો છો. સરસ છે. જેને પોંક ખાવાનો શોખ હોય અને પોંક વડા ખાવાનો શોખ હોય તો જરૂરથી અહીંયા આવજો. બહુ સરસ છે. થેન્ક યુ. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.